જોઈ શકો છો પવન ઝરકી આપણે આ પાણી છે આપણે રોજ નજારો જોવો એકવાર તમે મોર બોલે છે જોવો તમે ગાઈસ કુદરતી વાતાવરણમાં અમારી ભાષામાં રોજ કહેવાય છે અને બાકી નીલગાય કહેવાય છે બધી બાજુ નીલગાય છે જંગલની મોજ કરીએ છીએ જંગલમાં મોરનો મોર મોરલા એ કળાઈ પૂરી છે જોઈ શકો છો અહીંયા આપણી ચેમ્બર નું કામ ચાલી રહ્યું છે મિત્રો જોઈ શકો છો રાજુભાઈ બેડા ગામ આખું બેડા ગામ બધું બેડા ગામના અમુક બતાવવા નીચા છે ઘોડા છે એવું બધું હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ગામ બાજુ સાપરિયાળ એ બાજુ રસ્તો કેટલો ખરાબ છે તમે જોવો પણ છતાં અમે શાંતિથી નાખી છે ગાડી દાસ બાપાનો ઓટો છે બેડા ગામમાં એક પાણી પીવાનું બરફ પણ છે વરસાદ આવી રહ્યો છે તો જોવો મિત્રો રસ્તો તમે જોવો મિત્રો આપણા બ્લોકમાં રસ્તો જોવો તમે ખાલી રસ્તો આવો અમારા બગદાણા સાપરિયાળીનો રસ્તો છે તમે જોઈ શકો છો મિત્રો આ અમારા ખૂબસૂરત નજારો કહેવાય ફોટા પાડવા લાયક છે બધું ખોડિયારમાંનું પ્રભ કહેવાય છે બગદાણા રોડ ઉપર સાપરિયાળીને વટીને બગદાણા રોડ ઉપર આવેલું હતું આ ધોળા કવે મેલડીમાં જવાનો રસ્તો છે સાક્ષાત મેલડી ત્યાં બેઠી છે મિત્રો તમે જરૂર ત્યાં મેલડીમાંના દર્શન કરવા જાજો વડલા નીચે બેઠેલા છે આપણે મિત્રો જોઈ શકો છો અમારા ગામના ઢોર ડોક્ટર છે ભોળાનાથ નું રામાપીર નું મંદિર ગૌસર માં નું મંદિર નડે ને આપણું જીસીબી પીડ્યું છે મિત્રો જોઈ શકો છો અમારી ગામ પંચાયત સામે છે આ બાળ મંદિર છે આ સરકારી ઉત્પાદન મંડળી ડેરી છે અમારા ગામનો બંગલો મહેલ કૃષ્ણકુમારસિંહનો હવા ઉદાસ મહેલ છે